જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક અમારા નવા બ્લોગમાં. અને આજે આવી જાય છે આપણે મિની પાવાગઢ, જે આવેલું છે સતલાસના પાટવાસ, ઉમરેચા અને હેમતપુર ગામની વચ્ચે. એ તો ગાઈસ રોડનું કામ ચાલુ છે, તો આપણે બાઇક તો અદ્ધર લઈ જવાના, કારણ કે હેડતા જઈએ તો એટલો આપણા કન ટાઈમ નહીં. અને હા, કે બીજી વાર આવશું તો આપણે વ્લોગ આપણે છે ક્યારથી લઈને જ આવશું. હાલ આપણા ઘર ઓછો ટાઈમ છે એટલે આપણે મિની વ્લોગ જ બનાવીએ છીએ. પછી બધા ભાઈબંધો અંગાથી આવશું એટલે આપણે પૂરો વ્લોગ બનાવશું. હાલ તો આપણે એકલા આવેલા છીએ. અને હા મિત્રો, ચેનલ પર ન હોય તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. અને હા, કોમેન્ટમાં લખજો કે કેવું લાગ્યું મંદિર. અને હા, સતલાસના બાજુ આવ્યા હોય, ખેરાલુ બાજુ, દોતા બાજુ આવ્યા હોય, ગમે તે બાજુ, તો આ મંદિર આવવાનું ના ભૂલતા. તો મિત્રો, મોટા મોટા પહાડો વચ્ચે આપણું આવેલું મિની પાવાગઢ, જ્યાં તમે આવવાનું ભૂલતા ના. અને અહીંયા મહાકાળીમાં બિરાજમાન છે. અને આજે તો ઘણા દાડાથી આવો કર્યા હતા, પણ આજ તો આવી જાય છીએ. અને આગળના વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોજો, વિડીયો સ્કીપ ના કરતા. આપણે આગળ વાતમાં કીધું કે ફરી વાર જાણે આપણે આવશું ત્યારે આપણે આખો મોટો 9-10 મિનિટનો વ્લોગ બનાવશું. કારણ કે હાલ તો ઉતાવળ છે એટલે થોડો ઉતારી લઈએ છીએ. જો ગાઈસ કેવો વ્યૂ છે, એક નંબર. વાહ ભાઈ. ગાઈસ, ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. અને હા, કમેન્ટમાં ફરીથી એકવાર જય મહાકાળીમાં લખી દેજો. અને લોકેશન કેવું લાગ્યું એ પણ લખજો. અને ગાઈસ તમારા ભાઈને ગાઈસ થોડા વધારે સપોર્ટની જરૂર છે. તો વિડીયો જેટલો જોઉં છે એટલો સબસ્ક્રાઈબ કરતો નહીં, સ્કીપ કરીને જવા દઈશું. એટલા માટે ગાઈસ જેટલા વિડીયો જોવો એમને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ કરતા જો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જ સબસ્ક્રાઈબ કરો. અમે કોઈ જોરથી એ કહેતા નહીં, પણ સપોર્ટ કરતા રહેજો. અને હા, કે જે રેગ્યુલર વિડીયો જોઉં છું યુવાને હું કહું કે આટલું બધું સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આમાં આપણે ચેર પડી જાય છીએ તો હજી થોડો તમારો સપોર્ટ જોવો છે, તો એ પણ કરી દેજો. અને હા ગાઈસ, કે કોઈ ચેલા હોય તો પણ કોમેન્ટ કરજો કે કોણ ચેલા શું હોય. અને જો નેચર તો નેનું ગોમડું દેખાય છે. પેલી બાજુ છે ભાટવાસ ને ના સોરી, આ બાજુ છે ભાટવાસ ને પેલી બાજુ છે અહેમદપુર. અને પેલું દૂર દેખાય છે લગભગ સતલાસના. અને આ તમે જોઈ શકો છો, એ પેલું ગામ તો ખબર નહીં, પણ આ છે ગાઈસ મહાકાળી માનું મંદિર. અને ઉપર લખાયું છે માં. તો એ રાતે જોઈ શકો તો લાલ મસ્ત દેખાય. અને પેલું લગભગ છે મોટી ભાલુ. કોઈ મને ગાઈસ ડુંગરા જોરદાર લાગે છે. અને આ છે શંકર ભગવાન. તમે તમારી ફેમિલીને પણ હોય લઈને આવી શકો છો, છોકરો બોકરો જે હોય એને. કારણ કે હોય યાચકા બધું બનાવેલું છે. તારો ટાઈમ આરામથી જતો રહે. અને બપોરના ટાઈમ આવે તો વળી વાયરો જોર આવશે. અને આપણે વિચાર્યું કે હું થોડો આપણો વિડીયો લઈ લઈએ ને કે કોકના કાં બીજું કોઈ ઉતારીને લાવીએ છીએ. જોઈ લ્યો, વાયરો ફૂલ છે. કાઢતી અકેલી અલે હું આખું કાઢી હું ફોટો પાડ. જો કાઈ હું ફોટો પાડ. જય માતાજી, જય મા કાળીમાં. ગાઈસ, ચેનલ પર નવા જો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. અને વિડીયો આપણો અહીં કરીએ છીએ પૂરો. અને વ્લોગ લઈને આવશું આપણે. જય માતાજી.